કે આ ભારત દેશનું ખોબલા એવું રાજ્ય એટલે ગુજરાત, અને ગુજરાતનો એક જિલ્લો જુનાગઢ, અને જુનાગઢના હૃદયમાં વસતું મારું કાઠિયાવાડ, અને કાઠિયાવાડની કાંગરે આવેલ મારી ગાંડી ગીર. એના વિશે આજ બે વાત કરવી છે. કે ગાંડી ગીર બોલે છે બાપ, હે માનવ્યું, હું ગાંડી ગીર, મારા હૃદયમાં હું ડાલા મથાને હાસવીને બેઠી છું. હે મારા એક છેડે ચોસઠ જોગણી મની એક, હે મારા એક છેડે ચોસઠ જોગણી મની એક કનકાઈ જેવી દેવી બેઠી છે. હે મારા એક છેડે 12 જ્યોતિર્લિંગમાંનો એક મારો સોમનો નાથ બેઠો છે. હે મારા એક છેડે દ્વારિકાનો રાજા મારો તુલસીનો શ્યામ બેઠો છે. પણ હે કાળા માથારા માનવ્યું, આજ તમે મને ટૂંકી કરવા ઊભી થયા છો. આજથી 10 વર્ષ પહેલા ને મારો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધીનો હતો બાપ, અને આજ 10 વર્ષ પછી મારો વિસ્તાર કેવડો થઈ ગયો છે. હે કાળા માથારાવ, અસંખ્ય લોકોનો હું રોટલો છું બાપ. મારા હૃદયમાં હું હિરણ નદીને ધારણ કરું છું. મારા કાંઠે અનેક ગામડાઓ વસે છે. અનેક ગામડાઓમાં અનેક લોકોને હું હાચવીને બેઠી છું. અનેક લોકોનો હું રોટલો છું બાપ. અને હે માનવ્યું, આજ તમે મને હાસવી નથી શકતા. મારો વિસ્તાર કેવડો હતો, અને આજ મારો વિસ્તાર કેવડો થઈ ગયો છે. આ દોષનો ટોપલો મારે કોની માથે ઢોળવો? મારી અંદર વસનારા ડાલા મથાવ માથે ઢોળવો, કે મારી આજુબાજુ વસનારા જેને હું રોટલો પૂરો પાડું છું એવા લોકો માથે ઢોળવો? હે માનવ્યું, મને હાસવી લ્યો. કે હે માનવ્યું, મને હાસવી લ્યો બાપ, મને હાસવી લ્યો, હાસવી લ્યો બાપ લ્યા. હું ટૂંકી થતી જાય ને તો તમારો રોટલો ઘટતો જાય બાપા, એટલે મને હાસવી લ્યો.